કાંતિપ્રભુ ક્લિયર થાય? મૂળ શું છે કે જે ખોટું હું છે ને એ હેરાન કરે છે. દેહ સંબંધી જે હું છે ને, જે ખોટું હું છે એ બધાને હેરાન કરે છે. દેહ સંબંધી જે હું છે ને એ બધાને હેરાન કરે છે ને એ કાંઈ નથી. એટલે કોઈ હેરાનગતિ છે જ નહીં. એ ખોટી કલ્પના છે ને ખોટો ભ્રમ છે. દેહ સંબંધી જે હું છે એ કાંઈ નથી એવી ખોટી કલ્પના છે, મિથ્યા, અને કાંઈ નથી એવો ખોટો ભ્રમ, મિથ્યા ભ્રમ છે. અને એ જેને નથી તે પોતે જ પરમાકાશ છે. અને ખોટું હું રાખીને ખોટું દુઃખી થવાનું શું મિનિંગ છે? અને ખોટી ગધા મજૂરી કરવાનો શું મિનિંગ છે? તો તમે કેવી રીતે તમને પ્રેરણા થઈ, તમે લગાડ્યું નારાયણ પ્રભુને? એટલે પ્રભુ અમને છે ને આનંદ રવિ પ્રભુ કરીને છે, એ રવિ પ્રભુ એક વિડીયો મને મોકલાયો હતો રાઉત બાબાનો. એ રાઉત બાબાનો અત્યારે કીધું ને કાર્તિકી વારી ચાલે છે, કે ત્યાં આણંદ પંઢરપુરમાં એક કીર્તન ચાલે છે, તે વિડીયો એમને મોકલાવ્યો. એટલે અમે એમને કીધું કે હું છે ને સ્વામીજી પાસે આવેલો છું અહીંયા, કાલે બ્રહ્મ મુહૂર્તમાં તમને રિંગ કરું તો દર્શન કરાવશો? એટલે અમે સ્વામીજીને દર્શન કરાવવા માંગીએ છીએ, તો તમે ત્યાં પહોંચી જાઓ. એટલે હું ત્યાં જ છું. એટલે મેં કીધું હું તત્વબોધના વચ્ચે એન્ડ પાર્ટમાં તમને વિડીયો કોલ કરીશ. મને કીધું કે 8:30 પહેલાં ફોન કરજો. મેં કહ્યું આ ચોક્કસ ખબર તમારું કે 8:30 પછી તમારે હોય છે કાર્યક્રમ હોય છે. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, એ પછી આપણે જ્યારે તમે આકારથી જુઓ છો ત્યારે આકાર છે ત્યારે આ બોલવામાં આવ્યું છે. આકાર ન રહે એટલે કહેતા નહીં કે આકાર હતો ત્યારે નહોતું કહી દીધું. કાંતિ પ્રભુ કૈસા જ્યારે તમે આકારથી જોઈ રહ્યા છો ને જાણી રહ્યા છો ને અનુભવી રહ્યા છો ત્યારે આકાર છે તમારી દ્રષ્ટિમાં, ત્યારે પરમાકાશ પોતે પ્રકાશી રહ્યો છે કે પોતે પરમાકાશ છે. એટલે પછી નહીં કે આકાર ન રહે ત્યારે કે પરમાકાશે પોતે નહોતું કીધું કે પોતે પરમાકાશ છે. થેન્ક યુ. હે શ્રીખંડ પ્રસાદમાં જે બાકી હોય, કાલે જેને લીધો હોય એ ન લે, હાથ ઊંચા કરે. આજે જે આવ્યો હોય હાથ ઊંચા કરે. રામાપ્રભુએ નહીં લીધો હોય આપો. બીજા હાથ ઊંચા કરો. જો પાછળ બધા છે ને એટલો આપો આપો, બધાને આપો. હાથ ઊંચા કરો. કાલે જે ન હોય આજે આવ્યો હોય શ્રીખંડમાં એ આપો. જો અહીંયા બાકી છે પાછળ, અહીંયા આપો. હાથ ઊંચા કરો. આપો. આ બાળકો પણ આપો, બાળકો પણ આપો. એમને આપ્યો. લાવો બધા છે ને, લાવો લાવો લાવો. સરખો આપજો, ઓછો નહીં આપતા. બધાને સરખો આપો. હા, કાંતિપ્રભુએ શું ડિક્લેર કર્યું? જ્યારે આકાર નહીં હોય ત્યારે પણ આપ હસો. કારણ કે પરમાકાશ છે એ પરમાકાશ જ છે, અનંત અખંડ અભેદ, અને બીજું છે જ નહીં. બીજું સંભવ તો થતું જ નથી. શું કહો? પછી કોઈને કહેતા નહીં કે અમે પરમાકાશ નથી, અમે દર્શન કે સાક્ષાત નથી કર્યું, અનુભવ્યું નથી જાણ્યું, એવું ના કહેતા કોઈને. પણ આકાર જોડતા નહીં કે નહીં, આકાર છે જ નહીં એસા. જો હાથ ઊંચા કરજો, બાકી હોય હાથ ઊંચા કરો. આપ અહીંયા બાકી છે, આવી ગયા? કોણ બાકી છે? આપો. આકાર જોઈને તમને એમ નથી લાગતું કે આ આકારનું સમાધાન શું? જો તમે પરમાકાશ સીધું ડાયરેક્ટ પરમાકાશ સાક્ષાત કરો, પ્રત્યક્ષ કરો, તો તમને એમાં આકાર નહીં દેખાય. શું કહે છે કાંતિ પ્રભુ?
તમે પ્રકાશ જુઓ તો તમને એમાં દ્રશ્ય નહીં દેખાય. સૂર્યનારાયણ ભગવાનને જુઓ કે આ દ્રશ્ય પ્રકાશે છે ને એનું સમાધાન શું? તો સૂર્ય ડાયરેક્ટ પ્રત્યક્ષ સીધા સાક્ષાત સૂર્યનારાયણ ભગવાન જુઓ તો તમને દ્રશ્ય નહીં દેખાય. ક્લિયર થાય એમ? તમે છે ને પ્રકાશ જુઓ, પ્રકાશ પ્રત્યક્ષ સાક્ષાત સીધો ડાયરેક્ટ, તો તમને આકાર નહીં દેખાય. આકારથી તમે જુઓ છો એટલે આકાર દેખાય. પ્રકાશથી જુઓ તો પછી આકાર નહીં દેખાય. ક્લિયર છે? બધાને આપ્યો સેકન્ડ પ્રસાદ? કોઈ બાકી નહીં? બીજો પ્રસાદ બધો આપવાનો આપી દો. હા લઈ લો, લે લો. તમે મળ્યો પૂરો કે ઓછો? ક્યાં છે? ફૂલ છે. 0-0 થઈ ગયો છે ને? હા ચાલો. કેવું રહ્યું? 17-11 ઉજવાઈ ગઈ પ્રભુ. આજે 17-11 માચીના કાસે ઉજવી નાખી પોતાની 17મી કલા. 17 સત્રાક્ષર છે. 17 સત્રાક્ષર ક્યાં? એટલે સત્રાક્ષર જ છે, 17મી કળા જ છે, મહાચિદા કાસ જ છે, પોતે જ છે, પોતે જ પોતાને પ્રકાશે છે. પોતે જ પોતામાં પોતાને પ્રકાશે. તમે યાદ કરાવી 17 તારીખ 17-11 રમણ હતા ને, રમણ તો એક હતો એની સાથે, તો બહુ કાવ્ય લખતો રમણ વિશે આમ તેમ. એની સ્ત્રી મરી ગઈ ને તો એને એટલો બધો શોખ થયો ને, એટલે કે મારા 2 પ્રેમ છે, એક રમણ અને એટલે ભગવાન અને એક સ્ત્રી. તો એટલો બધો શોખ થયો ને કે પછી આશ્રમમાં જવાનું બંધ થઈ ગયું. ભગવાન એક બાજુ રહ્યા. આવું થાય, આવું ઊંધું. સમજાય છે? તમે વાંચેલું નહીં? શાંતિ પ્રભુ રમણ ને ખૂબ એટેન્ડ કરતો અને ખૂબ બીજા બધા કહેતા કે રમણને એમ કે તમે આને બહુ ભાવ આપો છો એમ. એટલે રમણ એમ કહેતા કે જે આ તો મહાસાગર છે એમાંથી જેટલું ભરી લે વધારે એમ. એને રમણ ઉપર એક કાવ્ય લખતો. જો હાથ પ્રસાદ વાળા છે ધોયા. મોઢું ધોયો મોઢું. અને એની સ્ત્રી મરી ગઈ, દેવ થઈ ગઈ, તો એને એટલો શોખ થયો કે ભગવાન એક બાજુ રહ્યા. એટલે આ વસ્તુ જો અંદર કોઈ વાસના ભ્રાંતિ રહી ગઈ હોય ને, આસક્તિ, રાગ કે મોહ કે જે કહેતો હોય, તો આવું થાય. ભગવાન એક બાજુ. એક જણ હતો તે કાવ્યો લખતો, ભગવાન પાસે વધારે ને વધારે લાભ લેતો. એની સ્ત્રી દેવ થઈ ગઈ તો એને એટલો શોખ, એ કે મારા 2 પ્રેમ છે, ભગવાન અને સ્ત્રી. સમજાય? તો એટલો શોખ થયો ને, ભગવાન એક બાજુ રહી ગયા. એ શોખમાં ને શોખમાં પછી એટેન્ડ નહોતો કરતો રમણને આશ્રમમાં. બોલો. એટલે કાંઈ પણ અંદર જો રહી ગયું હોય તો પછી આ તો ફૂલ એન્ડ ફાઇનલ થઈ ગયું ને કે કાંઈ બાકી? કાંઈ બાકી નહીં. તમે ક્યારે આવ્યા? સવારે છે. એવો લાભ મળ્યો?
પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. હવે અહીંયા પરમ શાંતિ છે ને ત્યાંય પરમ શાંતિ છે ને એક જ છે. બોલો બરાબર? બરાબર બોલલા તો ફેરવાઈ ના, જાય. એ હજી એ રીતે જ છે. અખંડ પરમ શાંતિ છે એટલે અહીંયા ને ત્યાં એક જ છે. એવી રીતે અખંડ શાંતિ. અહીંયા અખંડ છે પરમ શાંતિ. એ તો સર્વત્ર છે, સદા છે, સ્વયં છે, સહજ છે, આનંદ અખંડ અભેદ છે. તો પછી આ પરમ શાંતિમાં હું હોય છે જ્યારે અહીંયા પરમ શાંતિ જ પરમ શાંતિ છે. તો આ પરમ શાંતિમાં હું સુનીતા માતાજી છે. જ્યારે અહીંયા પરમ શાંતિમાં પરમ શાંતિ જ છે. હું છે જ નહીં. હું છે જ નહીં. महाचिदा का सब कुछ है, હું થયું मैं જ कुछ નથી. नहीं है. महाचिदा का सब कुछ है, मैं कुछ नहीं है. मैं महाचिदा का परम कैवल्य परम પરમ साधन સાધન. અને महाचिदा का स्वयं प्रकाश संपूर्ण प्रकाश અને महाचिदा का स्वस्वमेव જે સહજ નિર્વિકલ્પ. नो कॉम्प्रोमाइज, नो कॉम्प्रोमाइज. समझ में आता है गुजराती? जी पूरा समझ में आता है, पूरा समझ में आता है. ऐसा ठीक है. अच्छा अच्छा. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. આજે ની ઊંઘ આવતી હતી. હે? તો બરાબર સાંભળ્યું નહીં. એ વાત તો ન થાય. થોડી થોડી ઊંઘ પણ આવે ને બરાબર સાંભળે એવું તો ન બને. કેમ છે બોલો? 46 વર્ષ પાણીમાં. અરે રિનોવેશન કરવા ક્યારે જવું છે? વાસના જતી નથી. બોલો, છે છોડવા જેવું એટલું? ના બિલકુલ નહીં પ્રભુ. એટલું અદ્ભુત છે. આખી દુનિયાના મકાનો કાંઈ નથી, અને આખી દુનિયાનું ધન કાંઈ નથી, અને આખી દુનિયાના ભોગો કાંઈ નથી, અને આખી દુનિયાના રાજપાટ કાંઈ નથી. અને मेरे ऊपर कुछ नहीं, मेरे सिवा कुछ नहीं, मैं दूसरा कुछ नहीं, मैं होता कुछ नहीं, सब मैं ही मैं हूँ, अनंत पूर्ण महाचिदाकाश. આત્મા સાક્ષાત્કાર નથી, આત્મા પોતે જ છે. શું કહે છે? આ ધનજી પ્રભુ અને આ ફૂટી કોડીએ નહીં. ધનજી મહાચિદાકાશના માલિક. આ લોકોને ઉત્સવનું લિસ્ટ આપ્યું, આજે નવા આવ્યા હોય એને. પછી પ્રવાસનું લિસ્ટ આપ્યું, પ્રવાસનું જેને બાકી હોય ફોટો ને. મોકલ્યો નહીં, ફોટો લિસ્ટ લેતા પેપર. કેમ છે? જેને બાકી હોય ને આપો, પ્રવાસનું આપો. બસ એક જ પ્રવાસમાં તે પેલા પ્રભુને આપ્યું, પાછળ જો, પાછળ. સ્પીકર વચમાં એક જાઓ પછી આવો. પ્રભુ આ છે ને નવા વર્ષના પ્રણામ કરવા આજે આવ્યા, કેમ કે એમના જમાઈ દેવ થઈ ગયા દિવાળીની રાતે. આજે જન્મદિવસ. ના, જમાઈ એમના દેવ થઈ ગયા દિવાળીએ, એટલે નવા વર્ષનું પ્રણામ કરવા આજે આવી શક્યા. સર કેમ ગયા? સર પ્રણામ નવા વર્ષના.
દેવ પ્રભુના સમર્થન. સા રે ગ મ પ દ ની સા. પેલું છૂટું આ બાજુ મૂકો. પછી દૂધી તમારી પાસે લઈ લેજો. કલ્પના ભ્રમ સાપેક્ષ એમ કે આખો પ્રકાશ જ છે ને આખી કલ્પના કે આખો ભ્રમ કાંઈ જ નથી એ ક્લિયર થાય જ ને ક્લિયર ક્લિયર પ્રભુ. તારીખ 17 આની સીતારામ. આખો અનંત એક જ ચૈતન્ય પ્રકાશ પરમાત્મા જ છે. પછી કઈ ને કે એમાં કોઈ આખો આભાસ દેખાતો જ નથી, કારણ કે એમાં છે જ નથી. આખો પ્રકાશ જ દેખાય તો પછી આભાસ દેખાવો પણ જ નથી. તો પછી નહીં છે તો છે જ. તો પછી નહીં છે લેવાનું